છે કે તમારો પોપટીઓ ને તમારો લાડો ને એવા તમારા ગામમાં ઘણા બધા ફરે તો ભાઈ ફરતા હશે, આપણે ક્યાં કઈ કહીએ છીએ પણ ના ખવાય. બધાને કહી દે, મેસેજ દઈ દે કે આ મને તો આદત પડી ગઈ છે. મેં તો કેટલાને કીધું હા તો તેમ વધારે બને એમ. તો આઈસી વોર્ડ ને બાજુમાં પણ આમ ચક્રાવે ચડ્યું હોય ને આમ ગોળ 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 ખબર પડ્યા હે ને લોહીમાં. જો ઠાઠા બાઠા જો પણ જાણે ભેહું છે મોટી નહીં. તો મેં જોયું, મેં કીધું આ જે ચક્કીવાળી તો અહીંયા બેઠી છે બરાબર, બીજો ધોરા કલરનું જે વાસળો ઊભો છે, તમને કહી દઉં મારા માટે સરપ્રાઈઝ છે ને તમારા માટે સરપ્રાઈઝ છે બરાબર. તો અહીંયા આવીને જોયું તો અહીંયા એક બીજી ગાય નવી ઊભી છે, આવી ગયા છે, જડી ગયા છે. પહેલાં તો એ બોલો ગાય ક્યાંથી આવી, બોલી જાઓ ફટાફટ ફટાફટ બરાબર ને. પોતાને કાંઈ ખબર પડે નહીં, સમજ્યા? એ તો એ જોઈએ ને જેને ના ખબર પડતી એવી વાતો કરે, સમજ્યા ને. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત પણ આપણે અહીંયા આપણા ઘરેથી જ કરી છે. આજે પણ સેમ વાતાવરણ વરસાદ જેવું છે. હજી વરસાદ આવ્યો નથી, મતલબ છાંટા આવ્યા નથી. અહીંયા તો ક્યાં વરસાદ થાય છે, છાંટા આવ્યા નથી. આવે એવું લાગે છે, સામે જો અંધાર ઘણો બધો આવે છે. પણ હવે એમને એમ આવે તો થોડો ઘણો વરસાદ થાય, નહીં તો બધું વિખાઈ જાય બરાબર. બાકી જો અમારી પાછળ આપણે આપણી ગૌશાળાએ બધું જ કામ સવારના પોરમાં ઓકે રિપોર્ટ કરીને આવી ગયા ઘરે આવીને આવી તો નાસ્તો પાણી કરી અને થઈ ગયા તૈયાર. અને ક્યાં ગઈ ધમોર, કેમ દેખાતી નહીં? હાચાર દેખાતી નહીં. આ પંખો શેના માટે ખબર છે? પંખો એટલા માટે કે ગાય દોવાતી હોય ને ત્યારે માખીને ઉડાડવા માટે પંખો. આ પંખા તો છે જ, પ્લસમાં આ પંખો ચાલુ કરવો પડે ત્યારે આ માખીઓ છે ને એ ગાયો દોવા દે છે. એવી બધી આમ વિચિત્ર માખી આવી ગઈ છે ભાઈ. અત્યારે પણ જો કોઈને હક નથી હો. સામે જુઓ આ બધાને જુઓ. અહીં તો જો કે પંખા નથી, અહીં તો પંખો ફરે છે તો પણ હક ન કરવા દે આ. અને બાકી બીજી એક મેટર કાલ થઈ છે. મેટર એટલે આમ આપણા માટે મેટર ના કહેવાય, પણ લોકોને એવું લાગતું હોય. આપણે શું છે કે આપણો જે પોપટીઓ છે, આપણો લાડો છે, એ બધાથી છે માણસોને શું મરચા લાગે છે અમુક માણસોને. બાકી તો બધા પ્રેમ તો આપે જ છે ને, પણ અમુક માણસોને શું પોહાતું નહીં, સમજ્યા? એટલે ઘણી વાર છે ઘણી બધી કોમેન્ટો કરતા હોય ને પર્સનલ મેસેજ ને બધું કરતા હોય છે. પણ હું શું છે કે હું બધું ઇગ્નોર કરતાં શીખી ગયો છું. અને હર્ષદ હજી એ બધું આવડતું નથી. હર્ષદને અને કોઈ બીજો કોઈ મિત્ર હતો તો પહેલાં તો એણે એવું કીધું જે બધા કહેતા હોય છે કે તમારો પોપટીઓ ને તમારો લાડો ને એવા તમારા ગામમાં ઘણા બધા ફરે તો ભાઈ ફરતા હશે, આપણે ક્યાં કાંઈ કહીએ છીએ. પણ લોકો છે એ મતલબ કે એક ડાયલોગ બોલી જાઉં કે લોગ જલ રહે હે યાની હમારા પોપટ હમારા લાડા ચલ રહા હે. સાચી વાત ને? કેમ કે દર વખતે ગઈ સાલ પણ તરણેતરનો મેળો આવે ત્યારે ઘણા બધા લોકોને એવી તકલીફ થઈ હતી ને આ વખતે પણ જેમ નજીક આવ્યો છે એમ તકલીફ થવા માંડી છે. એટલા માટે પછી એમાંથી કંઈક શું થયું, કંઈક શરત મારી 20,000 રૂપિયાની શરત મારી નાખી ગયો. એ બધું આપણે હર્ષદભાઈ આવે પછી એની હારે જ વાતચીત કરશું. હજી આવ્યો નથી ગૌશાળેથી, એટલે અત્યારે હું તો હવે જાઉં છું પાંજરાપોર, એટલે બપોરે આવશું ત્યારે આપણે વાતચીત કરશું કે ખરેખર શું થયું હતું અને શું વાત હતી. પછી આઈડી ડિલીટ કરાવી નાખ્યું છે. એટલી બધી વાત મતલબ મેટર અઘરી થઈ ગઈ, વિચાર કરો. પણ એક વસ્તુ છે કે બધા લોકોને છે આમ તકલીફ પડે ને પોપટિયાથી લાડાથી, એટલે કે કાંઈક તો છે એમાં તો જ તકલીફ પડતી હોય ને. સાચી વાત ને? તમે જ કોમેન્ટ કરજો. અને એવું થાય ને ત્યાં તો એવી મજા આવે, બધા એવી કોમેન્ટ કરે ને એટલે મને આમ દિલથી મજા આવે ગયો. કેમ કે એમ કોઈ પણ માણસને છે તકલીફ પડતી હોય કે આમ તમારો આમ ને તમારું તેમ ને, બાકી આપણે એનાથી સારા ઘણા બધા આંખા હશે. એવું નથી કહેતા કે આપણે સર્વોપરી છે, પણ આપણે એમ કોઈ સારા આંખાને એવું ન કહે કે તમારા આના જેવા તો આમ થાય ને ઓના જેવા તો આમ થાય. એ બધા અધૂરિયા માણસ હોય ને એને બધું એવું બધું હુજે. અને આ એની મતલબ જે અધૂરિયાપણું છે ને એ દર્શાવે ને આપણે આવે એમાં મજા. અને જે શું મેટર આખી થઈ હું તમને હર્ષદ આવે પછી જણાવીશ કે એના મોઢે. મને અહીંયા સાંજે વાત કરી પણ મને એટલું બધું મેં કીધું કાલ થઈને ફિલ્મ આવશું આપણે બરાબર ને, એટલે એ જોશું આપણે કે શું વાત થઈ. બાકી વાહ પોપટીઓ અને વાહ લાડો હો માણસના મનમાં વસી ગયા છે. એટલા માટે બધાને નહીં પણ અમુકને બર પડે બરાબર ને. પણ બર પડવાવાળાને પડવા દેવાનું, એમાં કાંઈ હોય નહીં. એને શું છે બર પડે ને આપણે આવે મજા. બાકી એ બધું તો હાલ્યા કરશે. અને આપણે હવે જઈએ પાંજરાપોર જઈને જોઈએ આજે શું કામકાજમાં છે એ. હવે આપણે પહોંચી ગયા હતા આપણા ઘરેથી પાંજરાપોર આવી અને જતા હતા આપણે આઈસી વોર્ડમાં, જે જૂનો આઈસી વોર્ડ છે ત્યાં. નવામાં તો આપણે અત્યારે ઊભા છે ત્યાં જ ભેગો થઈ ગયો ભાણેજ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ શું ખાશો? ગ્લુકોઝ? એટલે આ છે આપણે ખોરાક છે એવી. હા વ્યવસ્થિત એવું ન ખવાય બને ત્યાં સુધી, સમજી જાવ તો સારી વાત છે. એ તો બરોબર તમે વ્યવસ્થિત કહો છો. હા અમારે વ્યવસ્થિત હવે થઈ ગયું. પાછું આ થોડુંક જ છે ને, જો તો હે થોડુંક જ છે ને આમાં. વાહ ભણેજ વાહ. એટલે વ્યવસ્થિત થઈ ગયું બરોબર. હવે કઈ કોઈને કીધા જેવું નથી.
પણ ના ખવાય, બધાને કહી દે, મેસેજ દઈ દે કે આ મને તો આદત પડી ગઈ છે. મેં તો કેટલાને કીધું. હા તો તેમ વધારે બને એમ. જેમ ના કરીએ એમ વધારે ખાય છે. ઊંધા લાગે. વ્યવસ્થિત આપણે કહીએ ને તો હાલો એ વાત મૂકો. અને ભાણેજે મને એવું કીધું કે હાલો હું તમને આજે ભેંસો બતાવું ને, ભેંસોમાં પણ હવે વિયાણ પડશે ને, એટલે મતલબ વેતર પડશે ત્યારે ઘણી બધી ભેંસો વિયાવાની છે, બધી વરાકે વરી છે ને એવું બધું થયું છે. તો હાલો બતાવો, હાલો અહીંયાથી આ દરવાજો ખોલીને અંદર જાય ને વ્યવસ્થિત બધું જોઈએ. આને ભાણેજનું કામ બધું વ્યવસ્થિત જ હોય. વ્યવસ્થિત મિરાજ ખાય, વ્યવસ્થિત કલકત્તી ખાય, વ્યવસ્થિત ભેહું બતાવે, વ્યવસ્થિત વિડીયો ઉતારે, એવું બધું વ્યવસ્થિત જ કામ હોય ને. વ્યવસ્થિત કપડાં પહેરે, વ્યવસ્થિત માથું બાંધે. હે કપડામાં તો શું છે આ વ્યવસ્થિત ખોલ હાલ ફટાફટ. કપડામાં તો એવું હોય વ્યવસ્થિત કામ કરવાનું કે અહીંયા હાલી જવું છે ટપી જાય તો સાહેબ સારું નહીં એમ. હાલો તો અહીંયાથી ટપવું પડશે. તો એકવાનો વિડીયો કરી નાખીએ બંધ, અંદર જાય અને અંદર જઈને પછી ભાણે જે ભેંસ બતાવે એ જોઈએ આજે. અને ભેંસો જોઈએ ને પછી છે ને આ બધી ભેંસોની જે નનકી પાડીઓ છે ને, કેટલી પાડી છે અંદર એમાં પાડા? આમાં નહીં ત્યાં ધાવતિયાર બે જ પાડી છે, બાકી બધી આમાં આવી ગઈ છે. હાલો તો એ બે પછી જોવા જશું કેવી ચાકરી છે ને એ આપણે જોશું. તો ફક્ત 2 મિનિટની અંદર આપણે પેલી બાજુથી આવી ગયા અંદરની બાજુ. ભાણે ત્યાં ક્યાં જાઓ? ઓહો આ તો ભારે પડકી. આ બધી ભેંસોને સંભાળે છે ભાણેજ. તારે ભેગું કોણ છે બીજું? હોવે અને એક કાનો છે. ઓહો ઘણા માણસ. ઓહો ભેંસોમાં બાકી આ વખતે છે હો. હે લોહી છે બાકી. કઈ ગાભણી છે? વરાકવરી છે હોવે. હા આ પાડી જો આમાં તૈયાર થઈ ગયેલ છે. કેવું બરુકી છે જો. કઈ આને એમ થતું હશે કે રસ્સી મૂકવા આવ્યા કે શું? હા મેં રહી હોય એ વરાકવરી સાચી વાત. પાડા ક્યાં ગયા પાડા? હા રે હામે એમ. આ ક્યાં પાછળ આવે? હા આઈસી વોર્ડ ને બાજુમાં પણ આમ ચક્રાવે ચડ્યું હોય ને આમ ગોળ. ક્યાં પાડો ક્યાં ગયો? પાડાનું નામ શું છે? એનું નામ જે આપણે લાટકો પાડી નાખી. ના ભીમ છે. લાટકો હું તું આમાં રહ્યો? ભીમ પાડી નાખી. ભીમ છે ભીમ. અરે ભીમ એમ ને. કઈ ના હવે બધી નક્કી થઈ ગયો. અહીંયા જ્યારે આપણે જોશું એક પછી એક. અને હવે જાય આપણે જ્યાં ધાવતિયાર પાડ્યું છે કે જે ધાવતી આની અંદર આ વાડાની અંદર આવી નથી. હા એક સિંગી ના કાંઈ વાંધો નહીં. હાલો એ બધું જોતા રહેશું. અને હવે આપણે જોવા જઈશું પાડ્યું. તો આપણે ભેંસો જ્યાં અત્યારે ઊભી છે એ તો જોઈએ. અને હવે આવી ગયા કે જ્યાં ભેંસો થોડી વારની અંદર આવશે એ વાડાની અંદર. અહીંયા દોવાઈનું કામ બધું આ વાડાની અંદર થાય. દરવાજો કોને કરી નાખે બંધ. અને હવે તમે જો આ 3 જ છે. હવે આ પાડો જો પાડો બરુકો ભાણે વાસડો. આ સ્પીકર બહુ વાગે હો આજે તો. જુઓ આમે જ છે. અને આ વાડાની એક્ઝેક્ટ બાજુમાં આ લુલા લંગડાનો વાડો છે. એટલે આમાં 2 ગાયો દોવા દે ને એના 2 વાસડા છે. આમાં દોઈ અને ત્યાં પૂરી નાખે. આ લુલી કરેલી પેલા કેવી હતી ને? હા સાડો બોડો હતો જે આપણે બારી કાઢી કેવી સેવા થઈ. સારી છે. આરામ થઈ ગઈ. બધા છે એમ. કોઈને પગ ઓછા ને કોઈ લુલકા ત્યાં હોય આમ મતલબ પગે લુલા હાલતા હોય ને એવા બધા આની અંદર છે. આ ગાયનો એક વાસડો છે જો આ ગાયનો. અને બીજો એક છે આ ગાયનો. ક્યાં ગયેલા ઓલી મોટી ગાય? આ રહ્યા આનો દેખાય ભલે હાલો બાકી સેવા કરી જાણી છો તમે.
હવે જેમ જેમ ભેહું હોય ને એમ મને તું કહેતો જાજો એટલે આપણે તમને બતાવતા જશું. મિત્રો આપણે પાંજરાપુરથી આપણી ગૌશાળાએ ચેતનભાઈ હર્ષદભાઈ કોઈ છે ને એટલે હું એમ જ રાઉન્ડ મારવા માટે આવ્યો હતો અને ઘોડીને પાણી પાવા માટે તો પાણી પાઈ લીધું ને પછી આમ અહીંયા અંદર એન્ટર થયો ને ત્યારે જ મારી નજર પડી સામે પિંજરાની અંદર. તો મેં જોયું, મેં કીધું આ જે ચક્કીવાળી તો અહીંયા બેઠી છે બરાબર, બીજો ધોરા કલરનું જે વાસળો ઊભો છે તમને કહી દઉં, મારા માટે સરપ્રાઈઝ છે ને તમારા માટે સરપ્રાઈઝ છે બરાબર. એ વાસળો ત્યાં ઊભો હતો. મેં કીધું આ જે આપણી મલીર છે મેં કીધું એમ એકદમ કેમ એટલી બધી ઘટી ગઈ, નાની થઈ ગઈ. મને આમ એક નજરે એવું લાગ્યું, કારણ કે આવું તો આપણે કાંઈ મનમાં હોય નહીં ને એટલા માટે. જુઓ એક વાસળાને મારે અહીંયા દર્શન થયા બરાબર. પછી મને વિચાર આવ્યો, મેં કીધું આ કોઈ પૂરી ગયું હશે કે જે કાંઈ પણ મતલબ કે કોઈ મિત્ર છે અહીંયા આજુબાજુમાં પોતાનો વાસળો ખોવાઈ ગયો કે કાંઈ હોય તો પૂરી ગયા છે. મને એકવારનું પછી એવું લાગ્યું બરાબર. પછી હું પાછું પાછળના વાડામાં રાઉન્ડ મારવા ગયો તો એક સરપ્રાઈઝ તો અહીંયા મળી ગઈ આપણે, અને પછી ગયા પાછળ તો પાછળ બીજી સરપ્રાઈઝ મળી ગઈ. આમ કાંઈ મને આમ એકવારનું તો એમ જ થઈ ગયું. મેં કીધું આ મલીર એટલી બધી ઘટી કેમ ગઈ, અચાનક નાની થઈ ગઈ. પણ આમ પછી થોડી આંખું છોરીને પછી જોયું વ્યવસ્થિત તો મેં કીધું આ તો મલીર નહીં, આ તો કોઈક બીજું જ છે. અને એમ કરતાં વિચારતા પહોંચ્યા અહીંયા પાછળના વાડામાં. તો અહીંયા આવીને જોયું તો અહીંયા એક બીજી ગાય નવી ઊભી છે. હવે કેની ગાય છે, કેમિયા પૂરી છે, આપણે કોઈ કાંઈ આઈડિયા છે નહીં. ચેતનભાઈ હર્ષદભાઈ કાંઈ ગોઠવ્યું હશે કે કોઈ લેવા આવવાના હોય કોઈ નહીં, ક્યાંય રાખી ગયા કોઈ પણ કારણોસર અહીંયા પહોંચી ગઈ છે. જુઓ હવે શું હકીકત છે આપણે કોઈ જ આઈડિયા છે નહીં. હવે તો ચેતનભાઈ હર્ષદભાઈ સાથે આપણે વાતચીત થાય અને પછી ખબર પડે આપણે કે શું છે બરાબર. બાકી અત્યારે તો મને એકવારનો તો મને એમ થઈ ગયું, મેં કીધું આવું કેમ, આ મલીર છે ને સામે જો મલીર દેખાય ને તમને, મેં કીધું મલીર એટલી બધી ઘટી કેમ ગઈ. પણ પછી વ્યવસ્થિત જોયું તો સરપ્રાઈઝ આપણે થઈ ગયા ને તમે પણ આ જોઈને સરપ્રાઈઝ થઈ ગયા છે કે આમ અચાનક ગાય ક્યાંથી આવી ગઈ, કાંઈ વાતચીત કાંઈ નહીં ને. પણ નક્કી કાંઈ છે નહીં કે શું આપણે કોઈ લીધી એવી તો કદાચ કાંઈ હશે નહીં, કારણ કે લેવાનું તો કોઈ હતું વાત હતી નહીં અત્યારે કોઈ નહીં. પણ કંઈ ને કંઈ લઈ જવાની હશે કે કોઈ મૂકી ગયા છે થોડા એવા ટાઈમ માટે કે એવું કંઈક હશે. તો એ કન્ફર્મેશન થાય પછી હું તમને જણાવું. બાકી એકવારનું જો એમ જ લાગે ને, મેં તો મલીર આટલી બધી નાની થઈને અહીંયા કેમ આવી ગઈ દેખાય જો. પછી વ્યવસ્થિત જોયું અને ખબર પડી કે આ તો કાંઈક બીજી જ વાત છે. પણ એ કન્ફર્મ થાય કે શું છે હકીકતી પછી હું તમને જણાવું. પણ અત્યારે એકવારને એમ જ સરપ્રાઈઝ થઈ ગયા અહીંયા ગેટેથી જ આમ નજર આપણે નાખીને એકવારની, એટલે મને એવું થયું કે વાહ દોસ્ત વાહ. હાલો જે હોય તે હું તમને જણાવું. તો આપણે બપોરે અહીંયા ગાય ચેક કરીને ગયા ને પછી ચેતનભાઈને હર્ષદભાઈને ગોતતા હાંજ પડી ગઈ બરાબર. હાલો આવી ગયા છે, જડી ગયા છે. પહેલાં તો એ બોલો ગાય ક્યાંથી આવી, બોલી જાઓ ફટાફટ. સુવાઈ કેમ લઈએ? બસ મિલ્ક માટે, દૂધ માટે. તો વાંધો ને, લીધી તો નહીં ને? તો બસ મને તો એ બીક હતી, મેં ક્યાંક લઈને લીધી હોય, કારણ કે આપણે બધું ક્લીન કરવા માગીએ છીએ ને ક્યાંક કચરો ભરાઈ જાય ને પાછો. પણ મેં ચેતનભાઈને વાત કરીને તો એણે મને એવું કીધું કે એ જે આપણા મિત્ર છે રાજેશભાઈની જ ગાય છે, પણ એનાથી કાંઈ દોવાતી નહીં ને એવું કાંઈક એને કાંઈક તકલીફ થઈ છે એટલા માટે થોડાક દિવસ માટે રાખી ગયા ને આપણે દૂધની જરૂર છે આમ પણ એટલા માટે સારું થયું. કેટલું દૂધ છે એમાં? 5 લીટર હોય કાંઈ તો બહુ થઈ ગયું 5 લીટર. તો અત્યારે નીકળ્યું 5 હે ના, અત્યારે 3.5 નીકળ્યું. આજે થોડીક એને તકલીફ હોય ને એટલા માટે. બાકી તો બરાબર. પ્રેમવતીને સંભારી છે આજ એમ બરાબર? કાલ ભરવા જવાનું છે? હાલો કાલે પ્રેમવતી ભરવા જવાનું છે આપણે. બાકી મધુ ઊભી હતી કે બેઠી હતી? બેહી હતી. ના એટલે ટેકો કર્યો કે ટેકા વગર? વારે વાહ મધુ. હા સારામાં સારું કામ થઈ ગયું ને. એક તો દૂધ ઘટતું હતું ગાય આવી ગઈ, મધુ ઊભી નથી થતી હતી એ થઈ ગયું, અને ગાય આપણી વ્યાયામ છે તો એ ભરવા જવાનું કાલ ગોઠવાઈ ગયો, મસ્ત મેળ આવી ગયો છે. બાકી બધું કામ થઈ ગયું ઓકે. એકવાર તો હું આવ્યો ને મને તો એમ થયું, અહીંયાથી જોયું મેં કે મેં કીધું આ મલીર કેમ એટલી બધી ઘટી ગઈ એક અચાનક, ઓલી નબળા જેવું દેખાણે ને વાસડો એનો ક્યાં ગયો? મેં કીધું આમ કેમ આવું બધું ટ્રાન્ઝેક્શન કેમ થઈ ગયું? મેં કીધું અચાનક જ ઘટી ગઈ. પછી વ્યવસ્થિત જોયું, મેં કીધું આ તો કોઈક સેટ સાંભળ્યા બીજા જ છે સમજ્યા. અને હા બીજી વાત, ઓલી કાલવાળી વાત તો કરે, હું તો હવારનો વાત જોઉં છું. હું કહું કે આખાની વાત નતા કરતા કે તમારે પોપટ તામ ને તેમને, આને શું કરવાનું છે? ત્યાં શું છે કઈ રિપોર્ટ છે? ખાલી એક હવે ડિલેટ કરી નાખ્યું ફોટો આખો આઈડી ઉડી ગયો. એ તો મેં સવારે વાત કરી, મેં કીધું ડિલેટ કરાવ્યું હર્ષ બધી મારી રહે કે રખડતા આખલા હોય ને આ રહ્યા છે. ઓમ તો કોમેડી કરીને કંઈક છે કા એ ભાઈનો આખો ક્યાં આ છે ને બાપ બેટા ને એ તો એ કઈ વાત આપણે કરી નહીં. આખો સ્ક્રીનશોટ એ ભાઈ છે ને જોતા હોય ને તો આપણો પોપટ અને એનો એ બુટાકડા જેવો આંખો બરાબર, એ બેને આપણે છે એ જો તમે કહેશો ને તો આપણે આમ પોસ્ટ કરશું અને કોમેન્ટનું ને બધું આપણે મારે કાંઈ કેવું નથી કે નહીં તમારે કેવું,
આપણે છે ઈ જે પબ્લિક રહે ને માણસો આપણા એને પૂછા કરશું કે કઈ સારો છે, બરાબર ને? પોતાને કાંઈ ખબર પડે નહીં, સમજ્યા? એ તો એ જોઈએ ને, જેને ના ખબર પડતી એવી વાતો કરે, સમજ્યા ને? જે આ તો શું છે કે હીરાની પરખ છે ને ઝવેરીને હોય, ભંગારિયાને ના હોય. આ છે એ ભાઈનો, આ જો ઓળખતા હોય ને તો આ એ ભાઈનો આખો છે. પછી તો હવે એને હોય કે ન હોય એ કઈને ખબર નહીં. હા, એટલે એ તો કઈ નક્કી નથી એનો છે કે નથી. તો એને ડાયરેક્ટ ફોટો મૂક્યો હોય તો ના ના, એ તો પછી થયું, એ તો પછી શું પછી ઈ વાત મૂકી શરત છે ની હતી, પછી એક આખાની હા એનો બાપ આ છે ને તમને શું ખબર પડે કાંકરેજ સાચી વાત. વાહે તો પછી મહાદેવભાઈ આપણા મિત્ર છે ને ફોન કર્યો કે ઈ ભાઈ એમ કહેતો હતો કે ગોમતીઓ છે એ લાખિયાનો છે ને એવું બધું હતું. 20,000 ની શરત હતી. હવે પૈસા લેવાના છે કે વાહે વાતચીત થઈને પછી કઈ ગઈ ડિલેટ જ કરી નાખી. એમ નહીં, તેને કીધું હતું કે મેં વાત કરી લીધી કે કઈ એને પ્રૂફ મોકલ્યો. હા પ્રૂફ આયા ભેગો તો આઈડી ડિલીટ. હા કોણ હતું ને એ કાંઈ ન વાત થઈ. એ પેલું પૂછા કરી લેવાય, સમજ્યા? પછી ધડ કરે, ધડ જ ના કરાય પેલી તો એવા હડલમાં અરે ધડ ના કરાય ને ધડ કર્યું ને પેલા બધી પૂછા કરીને પછી ઉપાડવા થાય ને એને એવું ગોઠવાય બધું. બાકી ઘોડીને પાણી પાયું બપોરે તો કાંઈ પીધું નહોતું, લાંબુ 2 ઘૂંટિયા ભર્યા હતા. અને બાકી તો બધું ગૌશાળાનું કામ ઓકે થઈ ગયું છે અને બીજું કાંઈ કામ છે નહીં. હવે કાલે આપણે જોશું પ્રેમવતી ભરવા જવાનું ક્યારે, અહીંયા ત્યાંથી જ ગાડી કરી લેશું નહીં? હાલો ને એ બધું આગળ જોશું ને. આજના વ્લોગને હવે આપણે અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો સરસ મજાની લાઇક કરી નાખજો, કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. અને જે અધૂરિયા રહ્યા ને એ પોપટની લાડાની ને નબળી વાતો કરવાનું બંધ કરી નાખજો. હું કેમ હર્ષદભાઈ? બસ બાકી તો એ તો છે જ, એમાં ન ચાલે કોઈનું કાંઈ.